કેમ છે બાળકો? મજામાં? જો આપણે છેલ્લા લેક્ચરમાં પરવલયના સૂત્રો સરસ રીતે તૈયાર કર્યા હતા, બરાબર છે? અને એક દાખલો ખાલી કર્યો હતો. હવે આજે આપણે દાખલા લઈશું. સ્વાધ્યાય 11.2. જુઓ, આજ પહેલાં હું 5મો દાખલો લઈશ. છેલ્લા લેક્ચરમાં આપણે એક પહેલો કર્યો હતો. આજ ફરી એવો જ દાખલો લઈશ. જુઓ, આના માટે આ ચારે ચાર વસ્તુ શોધવી છે. તો આને હું y² બરાબર 4x સાથે સરખાઈ દઉં. તો 4 બરાબર કેટલા થઈ ગયા? 10. 10 ભાગ્યા 4, 5/2. એ આવી ગયો. એ આવે એટલે આ બધું મળી જાય. જો પહેલું નાભિનયમ s a0 s 5/2 0. બીજું મુખ્ય અક્ષનું સમીકરણ. મુખ્ય અક્ષ x અક્ષ છે, જેનો વર્ગ ના હોય એ મુખ્ય અક્ષ. યાદ કરજો ગઈકાલનું. જેનો વર્ગ નથી એ મુખ્ય અક્ષ. x અક્ષ મુખ્ય અક્ષ હોય તો x અક્ષનું સમીકરણ y બરાબર 0. ત્રીજું નિયમિકાનું સમીકરણ. યાદ કરો સૂત્ર, બોલો ચલો. x બરાબર માઇનસ a -5/2. આનું સાદુરૂપ આપો તો 2x ઓછા 5, 2x વત્તા 5 બરાબર 0. આ બી લખી શકાય. આ લખો તોય ચાલે ને આ લખો તોય ચાલે. અને છેલ્લું નાભિલંબની લંબાઈ. ચલો બોલો સૂત્ર. કોણ બોલશો? યાદ આવી ગયું? 4 માનાંકે 4 ગુણ્યા 5/2, 5×2 10. અને આ તો સીધું આ લખી નાખો તોય ચાલે. હો ભાઈ, 4 જ હોય. 10 ડાયરેક્ટ કોક 10 લખી નાખે તોય ચાલે. જુઓ, હવે એની બાજુમાં જ હું આ ત્રીજો દાખલો ગણીશ. જુઓ, આ y² બરાબર 4x કહેવાય. આ માઇનસ છે એટલે y² બરાબર -4x સાથે સરખાવો. તો સૂત્રમાં બધે એના બદલે માઇનસ એ મૂકવો પડે. વળી મારે યાદ રાખવું. એના કરતાં હું શું કરીશ? પહેલાં ચલો આ બતાવી દો. હું એને y² બરાબર 4x સાથે સરખાઈ દઈશ. તો 4 બરાબર -8, એ -2 આવશે. હવે મારે કોઈ નવું સૂત્ર યાદ નહીં રાખવાનું. એના જ સૂત્ર જોજો. નાભિનયમ s a0 s -20 થઈ ગયું. મુખ્ય અક્ષનું સમીકરણ. તો મુખ્ય અક્ષ x અક્ષ જ છે આની, એટલે y બરાબર 0. ત્રીજું નિયમિકાનું સમીકરણ. તો સૂત્ર જે x બરાબર માઇનસ છે, આ માઇનસ મૂકવું એટલે -+2. તો આને x -2 બરાબર 0 લખો હોય તોય લખાય. અને છેલ્લું છે નાભિલંબની લંબાઈ. 4 માનાંકમાં a. હવે કારણ બતાવી દઉં. મેં સૂત્ર લખ્યા ને ત્યારે કીધું હતું કે નાભિલંબની લંબાઈનું સૂત્ર જે 4 હું લખું છું 4 માનાંકમાં એ. શું કામ? તો કે આ માઇનસ હશે ને તો બી હું y² બરાબર 4x સાથે સરખાઈશ. એટલે અહીંયા એની કિંમત -2 મૂકું તો લંબાઈ -8 ના લખાઈ જાય. એટલે શું લખું છું? 4 માનાંકમાં. હવે કોઈ કહેશે સર આવું નથી. ચોપડીમાં તો એવું છે કે આને y² બરાબર -4x સાથે સરખાવો. જુઓ બતાવી દો, એમાંય કંઈ વાંધો નથી. y² બરાબર -4x સાથે સરખાવ્યું તો -4a બરાબર -8 એટલે એ 2 આવ્યા. હવે તમારે સૂત્ર યાદ રાખવું પડે કે નાભિ s a0 તો કે એના બદલે -a મૂકો એટલે તમારે લખવાનું -a0. જવાબ એ જ આવે. આ તો ફેર જ ના પડે. નિયમિકાનું સમીકરણ એના બદલે -a મૂકો સૂત્રમાં એટલે x બરાબર +a થાય. થઈ ગયું આનું આ. નાભિલંબની લંબાઈ 4 એ ધન જ છે. 4×2 8 મૂકી દઉં તોય ચાલે, એમાંય કંઈ વાંધો નથી. પણ મને આ લખવાની ટેવ છે એટલે હું આમ લખીશ.
બરાબર છે. તો આ બંને દાખલા આપણે એક્સ અક્ષ મુખ્ય અક્ષવાળા જોયા. હવે બે દાખલા વાય અક્ષના જોઈશું. એટલે બધા સૂત્રો એકદમ ક્લિયર થઈ જશે. છેલ્લા લેક્ચરમાં જે આપણે જોયા હતા એ સૂત્રો આજ બધા ક્લિયર કરી દો. હવે જો બીજો દાખલો એક્સ વર્ગ બરાબર 6y. તો આને આપણે કોની સાથે સરખાવવાનું? એક્સ સ્ક્વેર બરાબર 4ay. વાયનો વર્ગ નથી તો એક્સ સ્ક્વેર બરાબર 4ay. એક્સનો વર્ગ નથી તો વાય સ્ક્વેર બરાબર 4x. વાયનો વર્ગ નથી એટલે વાય અક્ષ મુખ્ય અક્ષો એવો પરવલય થઈ ગયો, ટૂંકમાં વાય અક્ષનો પરવલય. તો પહેલું તો આ 4 6 એ 6/4 3/4 પહેલું. નાભીના યામ એસ એ 0. સોરી, જો હમણાં લખાઈ ગયા હતા. યાદ કરો સૂત્ર આપણે તૈયાર કરેલું છે. સૂત્ર નાભીના યામ એસ એ 0, પણ આ એક્સ અક્ષ માટે તૈયાર કરેલા છે. વાય અક્ષનું હોય તો મેં શું યાદ રાખવાનું કીધું હતું કે એક્સ અને વાય બદલાઈ જાય. અક્ષર એક્સ હોય ત્યાં વાય થઈ જાય, વાય હોય ત્યાં એક્સ થઈ જાય, અને જ્યાં યામ હોય ત્યાં યામના સ્થાન ફરી જાય. એટલે સૂત્ર યાદ કરીશું એ 0, પણ લખી નહીં નાખું, હમણાં લખ્યું હતું યાદ કરીશ એ 0, પણ સ્થાન બદલ્યું એટલે શું થઈ ગયું 0 એ. મુખ્ય અક્ષનું સમીકરણ. તો આ વખતે મુખ્ય અક્ષ છે ને વાય અક્ષ, એટલે એનું સમીકરણ થાય એક્સ બરાબર 0. નિયમિકાનું સમીકરણ. હવે અહીંયા ફરી સૂત્ર હું યાદ કરીશ એક્સ બરાબર માઇનસ એ, પણ મને યાદ છે કે અક્ષર એક્સની બદલે વાય કરી દેવાનો, તો વાય બરાબર માઇનસ એ. બે આ બાજુ 2y બરાબર -3. આમ બી લખી શકાય. અને છેલ્લું એ તો બધામાં કોમન જ રહીએ, નાભી લંબની લંબાઈ. માં એક્સ અક્ષનો પરવલય કે વાય અક્ષનો 4. તો આ મૂકી દઉં 4 બરાબર 6, સીધા 6 મૂકી દઉં આ વખતે. ઓકે, બોલો ખ્યાલ આવી ગયો? એક્સ અક્ષની બધે વાય અક્ષનો પરવલય તો શું કરવાનું એ જ અહીંયા છે જુઓ, પણ હું માઇનસ નહીં સરખાવું, હું પ્લસ જ લઈશ. કારણ કે નહીંતર વળી એ યાદ રાખવું, સ્થાન ફેરવો એના બદલે માઇનસ એ મૂકો, વધતું જ જાય. એની બદલે આ ભલે ને એ બરાબર -4. પહેલું નાભીના યામ, હું સૂત્ર યાદ કરીશ એસ એ 0, પણ જોઈશ કે વાય અક્ષનો પરવલય છે, વાયનો વર્ગ નથી એટલે વાય અક્ષ મુખ્ય અક્ષ, તો સ્થાન ફેરવી નાખીશ 0 એ. મુખ્ય અક્ષનું સમીકરણ. મુખ્ય અક્ષ વાય અક્ષ, એક્સ બરાબર 0. નિયમિકાનું સમીકરણ. સૂત્ર યાદ કરીશ એક્સ બરાબર માઇનસ છે, પણ વાય અક્ષ હોય તો એક્સના બદલે વાય મૂકીશ, વાય બરાબર માઇનસ. તો વાય માઇનસ માઇનસ +4 થઈ ગયો. તો આને વાય -4 બરાબર 0 લખો એટલે લખી શકાય. છેલ્લું નાભી લંબની લંબાઈ, એ તો બધા માટે કોમન, 4 માનાંક એ, એટલે જ મેં માનાંક રાખ્યો છે 4. આ સીધું મૂકી દઉં, 4 એ બરાબર -16, તો કે માનાંકમાં -16 + 16. બોલો ખ્યાલ આવી ગયો? ક્લિયર બધા? એકદમ સહેલું. કરી દો તૈયાર. હવે જુઓ આગળ દાખલા નંબર 7 થી 12 પરવલયનું સમીકરણ મેળવવાનું છે. જે શરત આપી હોય ને એના અનુરૂપ. જો અહીંયા આપ્યું છે પહેલું 7મો દાખલો, નાભી 6 0, નિયમિકા x બરાબર -x. આ જો ખાસ તો આ A0 સ્વરૂપ છે.
એ બરાબર 6. બીજું નાભીના યામનું સૂત્ર A0 કયા પરવલય માટે હોય? y² બરાબર 4x. તો પરવલયનું સમીકરણ y² બરાબર 4x. એની કિંમત 6 મૂકી દો. 24. આ થઈ ગયો જવાબ. આના ઉપરથી ખબર પડે અથવા આના ઉપરથી? નાભી હોય ત્યાં તો નાભી ઉપરથી જ ખબર પડી જાય કયો પરવલય છે. હવે જોજો દાખલા નંબર 8. નાભીના યામ છે 0 - 3. નિયમિકા છે y બરાબર 3. સાંભળજો, આ નાભીના યામ એને હું સરખાઈ દઈશ 0 સાથે, તો a બરાબર -3. નાભીમાં y યામ છે x યામ 0 એનો અર્થ y અક્ષ ઉપર છે. y અક્ષ ઉપર છે એટલે x² બરાબર 4ay. પેલું માઇનસ તો આપણે જોતા જ નથી, એ તો અહીંયા આવી જશે અંદર. જો નાભી x અક્ષ ઉપર હોય તો y² બરાબર 4x, y અક્ષ ઉપર હોય તો x² બરાબર 4ay. એની કિંમત -3. હવે ડાયરેક્ટ મૂકી દો. -12y. y અક્ષની ઋણ દિશાનો પરવલય. પણ હું x² બરાબર -4ay નહીં જોઉં તો મારે નાભી 0 - a લખવું પડે. ઘણું બધું કન્ફ્યુઝન થાય. એ શરૂઆતમાં તમને એવું લાગતું હતું ને કે આ માઇનસ શું કામ કાઢી નાખ્યું, પણ એ બધે નડે, હેરાન કરે. એના કરતાં કાઢી નાખ્યું માઇનસ. આપણે બધું પ્લસમાંથી લઈ આવી દેવાનું અને આવી જ જાય છે. ચિંતા નહીં કરવાની. જો 9મું, શિરોબિંદુ 0 0. આ તો આપણને કંઈ કામ ના આવે. આપણે 4 પરવલયમાં શિરોબિંદુ તો આ જ લીધું છે. બીજું છે નાભી. 9મા દાખલામાં છે નાભી 3 0. તો આ થયું A3 A0 3 0. નાભી ધન ક્યાં હોય? x અક્ષ ઉપર છે એટલે પરવલય શું થઈ ગયું? y² બરાબર 4x. A3 મૂકી દઉં તો આ શું થઈ ગયું? 12x. આ તો આના જેવો જ હતો. નાભી x અક્ષ ઉપર તો x અક્ષનો પરવલય. 10મું, શિરોબિંદુ 0 0 એ નથી લખતો. હવે એનાથી કંઈ ખબર ના પડે. નાભી -2 0 છે. હજુ જો છે તો x અક્ષ ઉપર જ, તો સરખાવાનું કોની સાથે? A0 સાથે. આપણે -A0 તો આવડતું જ નથી ભાઈ, એવું જ માનવાનું. A0 અને 0 એ બે જ આવડે. અહીં આવી ગયો. નાભી ક્યાં છે? x અક્ષ ઉપર, તો પરવલયનું સમીકરણ x અક્ષ માટે y² બરાબર 4x. પછી એની કિંમત -2 મૂકી દઉં એટલે -8x આવી ગયું. એક માર્કના દાખલા છે, પૂછાય એક માર્કમાં આવું. તો માઇનસ શા માટે હું નીકાળી દઉં છું એ ખ્યાલ આવી ગયો. એ પહેલી વારમાં એમ લાગે કે આટલું તો સર એમાં શું વાંધો, પણ પછી ધીમે ધીમે બહુ કન્ફ્યુઝન કરે. એટલે આપણે બે જ પરવલય કરવાના, 4માંથી એક x અક્ષ એક y અક્ષ ધન દિશા. ઋણ હશે જવાબમાં આવી જશે. જો જ્યાં બી ઋણ હશે ને આવી જશે જાતે. મેં શીખવાડ્યું એ રીતથી સીધું જાતે આવી જશે. ચિંતા નહીં કરવાની. ખ્યાલ આવી ગયો આ દાખલાનો? જો આગળ 11મો દાખલો. શિરોબિંદુ આ કંઈ કામમાં ના આવે. આ તો રકમમાં લખ્યું છે એટલે. કારણ આપણે પરવલય જેવા ભેણા છે કે જેનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય. બીજો કોઈ પરવલય આપણે અત્યારે 11માં છે જ નહીં. 2 3માંથી પસાર થતા અને x અક્ષ જેનો અક્ષ હોય, x અક્ષ જેનો અક્ષ હોય એટલે મુખ્ય અક્ષ x અક્ષ છે.
તેવા પરવલયનું સમીકરણ આપણે ધાર લઈશું વાય સ્ક્વેર બરાબર 4x. હવે એક બિંદુ આપ્યું, જુઓ 0 0 શિરોબિંદુ 2 3 માંથી પસાર થાય અને એક્સ અક્ષ જેનો અક્ષ હોય એવો પરવલય શોધો. તો 0 0 લખી નાખ્યું, એક્સ અક્ષ પરવલય મુખ્ય અક્ષ છે એટલે આ સૂત્ર લખ્યું વાય સ્ક્વેર બરાબર 4x. હવે આ બિંદુનો ઉપયોગ કરીશ, 2 3 આ પરવલય પર છે. જો આ બિંદુ છે પરવલય પર હોય તો એના સમીકરણનું સમાધાન કરે. 3 નો વર્ગ 9 એટલે XY ના સ્થાને આ બિંદુને અહીંયા મૂકી દીધા તો 9/2 4 એ શોધી શકાય અહીંથી 9/8, પણ અહીંયા હું 4 મૂકી દઈશ ડાયરેક્ટ જ. આ થઈ ગયું પરવલયનું સમીકરણ. બોલો, છે સાવ સહેલું. થિયરીમાં મજા આવી હતી ને, દાખલામાં કંઈ છે નહીં. દાખલા નંબર 12, શિરોબિંદુ 0 0 હવે નહીં લખતો, 5 2 માંથી પસાર થાય અને વાય અક્ષ પ્રત્યે સંમિત, જો આ વખતે આ શબ્દ આપ્યો છે, વાય અક્ષ પ્રત્યે સંમિત પરવલયનું સમીકરણ. તો સૂત્ર લઈ લઈશું x² બરાબર 4ay. વાય અક્ષ પ્રત્યે સંમિત એનો અર્થ મુખ્ય અક્ષ વાય અક્ષ. થિયરી મેં સમજાવ્યું હતું, પરવલય એના અક્ષો પ્રત્યે મુખ્ય અક્ષ પ્રત્યે સંમિત વક્ર છે. એટલે વાય અક્ષ પ્રત્યે સંમિત વક્ર તો મુખ્ય અક્ષ વાય અક્ષ, એક્સ અક્ષ પ્રત્યે સંમિત વક્ર તો મુખ્ય અક્ષ એક્સ અક્ષ. એના પરથી ખબર પડે આ સૂત્ર લેવું એ. હવે તો એક બિંદુ આપેલું જ છે, 5 2 પરવલય પર છે. સમાધાન કરાવી દો. એક્સના સ્થાને 5 મૂકો 25, વાયના સ્થાને 2 મૂકો 25/2. હું એ નહીં શોધું, 4 જ રાખીશ, અહીંયા મૂકી દઈશ 4. પરવલયનું સમીકરણ x² બરાબર પુરુષવતી. ત્યાં જ એક ઉપર ઉદાહરણ નંબર 8 છે, એક કરાવી દો. જોજો, વાય અક્ષ પ્રત્યે સંમિત શિરોબિંદુ ઉગમ બિંદુ અને 2 - 3 માંથી પસાર થતા પરવલયનું સમીકરણ. જોજો, x² બરાબર 4ay. આપણને એટલું જ આવડે, વાય અક્ષ પ્રત્યે સંમિત હોય તો x² બરાબર 4ay. હવે બિંદુ આપ્યું છે 2 - 3, 2 - 3 પરવલય પર છે. સમાધાન કરાવી દો. એક્સની જગ્યાએ 2 તો વર્ગ 4, વાયની જગ્યાએ -3, -4/3 4. આ -3 છેદમાં લઈ લીધા. તેથી પરવલયનું સમીકરણ x² બરાબર, ઋણ આવવાનો હશે ત્યાં જવાબ ઋણ જાતે આવી જશે. બુકમાં કઈ રીત છે એ આ બિંદુના યામ જુએ. 2 - 3 કયા ચરણમાં આવે ભાઈ? 2 - 3 ચોથા ચરણમાં. વાય અક્ષ પ્રત્યે સંમિત અને ચોથું ચરણ એનો અર્થ વાય અક્ષની ઋણ દિશાનો પરવલય. એટલે અહીંયા ધારે x² બરાબર -4ay. તો તમારે આ બે વસ્તુ જોવી પડે, બિંદુ કયા ચરણમાં છે વધારે જોવાનું આવે. પછી આ ધન ધારવું કે ઋણ ધારવું, અહીંયા પ્લસ રાખવું કે માઇનસ, એ ખબર પડે. ત્યારે હું શું કહું છું, માઇનસ છે જ નહીં ભાઈ, x² બરાબર 4ay. બિંદુ મૂકીશ એટલે જાતે 4 ની કિંમત માઇનસ આવી જશે. મારે શું કામ યાદ રાખવું કંઈ વધારાનું? એટલે અમે ઉદાહરણ કરાવ્યું. હવે જુઓ, આટલું કરાવું ને એટલે તમે ઉદાહરણ 5 6 7 અને સ્વાધ્યાય 11.2 નો એક જ દાખલો મહેનત ગણાવ્યો, છઠ્ઠો. આ તમે જાતે કરી શકો. તો આ 4 દાખલા તમારે આજે જાતે પ્રેક્ટિસમાં કરી દેવાના છે. વધારાના આ તો મેં ભણાવ્યું એટલું તો કરવાનું જ છે. આ વધારાના 4 દાખલા તમારે જાતે આજે પ્રેક્ટિસમાં કરી દેવાના, થઈ જ જશે.
હવે જોજો, એક સ્વાધ્યાય 11નો દાખલો કરાવું. સ્વાધ્યાય 11માં જે પરવલયના છે એમાંથી દાખલા લાવું છું. સ્વાધ્યાય 11 એનો દાખલા નંબર 6. એક સરસ દાખલો, સરસ સરસ સમજો ને, પેપરમાં પૂછવા લાયક. એ આ વર્ષે તમારે પૂછાય કે ના પૂછાય, બાકી છે પેપરમાં પૂછવા લાયક. જોજો, રકમ છે, સમજી ગયા ને શું કીધું? ઓકે. પરવલય x² = 12y શિરોબિંદુ અને નાભિલંબના અંત્યબિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. જુઓ, પરવલય છે x² = 12y. તેથી 4 = 12. હવે તો સમજાય ને, x² = 4ay સાથે સરખાઈ દીધા એટલે આ 4. તો a બરાબર કેટલો થઈ ગયો? 3. તેથી નાભિલંબના અંત્યબિંદુઓ A2A અને L' A-2. આ સૂત્ર છે. L A3 2A6 અને L' A3 -2 એટલે -6 થાય. શિરોબિંદુ, આ પરવલય છે એનું શિરોબિંદુ આપણને ખબર જ છે, ઉગમ બિંદુ થાય 0 0. તો હવે રકમ એવું કહે છે કે આ પરવલયના શિરોબિંદુ અને નાભિલંબના અંત્યબિંદુ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે AL L' આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. ત્રિકોણ AL L' નું ક્ષેત્રફળ યાદ કરો. ક્ષેત્રફળનું સૂત્ર ચાલી ગયું છે આપણે. 1/2 x1, આ x1 y1, આ x2 y2 ને x3 y3 ગોઠવું છું એટલે x1 0 એટલે ગયું બધું, પ્લસ x2 ઇન્ટુ y3 - y1, y3 એટલે -6, y1 એટલે 0, પ્લસ x3 ઇન્ટુ y1 - y2, y1 0 -y2. જો આ x1 y1, આ x2 y2 ને x3 y3 આટલું તો આવડે. હવે 1/2 18 લખી દઉં, ચલો, -18 -18. હવે વત્તા કરી દો ભાઈ, 36 ડાયરેક્ટ માનાંક છે. 1/2 ગુણ્યા 36 શું થઈ ગયો જવાબ? 18. સરસ દાખલો, 2 માર્કમાં પૂછી શકાય એવી રકમ, પુષ્કળ વખત પૂછાઈ ગયો છે. પરવલયના શિરોબિંદુ અને નાભિલંબના અંત્યબિંદુ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આને સરખાવું, x² = 4ay એટલે 4 12 તો A3. નાભિલંબના સૂત્રો, અંત્યબિંદુના આયામ A2A A-2A, A3 મૂકી દીધું, આવી ગયું. શિરોબિંદુ તો પરવલયનું 0 0 હોય. ક્ષેત્રફળનું સૂત્ર તો આવડે જ છે, 1/2 x1 y2 - y3, આ તો 0 છે એટલે ગયું, પ્લસ x2 તો y3 - y1 પ્લસ x3 y1 - y2. જવાબ આવી ગયો. જો આકૃતિ વગર ગણવું હોય ને તો આ રીતે ગણાય. બીજી રીત બતાવો. ઓર જુઓ, આ પરવલય જોઈને ખબર પડી ગઈ, વાયનો વર્ગ નથી એટલે y અક્ષનો પરવલય છે. આકૃતિ દોરવી પડે. બીજી રીત એ છે કે જેમાં તમારે ફરજિયાત આકૃતિ દોરવી પડે તો જ થાય. જો આકૃતિ બનાવી, IL એ ખોટો છે જવાબ. આ દોર્યું ને એટલે ખબર પડી. જો દોરવાનો એટલો ફાયદો હોય. બધું ખોટું, બધું કાઢી નાખો. આવું થાય છે. આ y અક્ષનો પરવલય છે. સૂત્ર A ± 2a x અક્ષ માટે છે. y અક્ષ એટલે સ્થાન બદલવાનું, 2a -2a. તો આ 6 3 આ -6 3.
વાયએક્સનો પરવલય યાદ કરજો સૂત્ર એ પ્લસ માઇનસ 2a સ્થાન ફેરવો એટલે પ્લસ માઇનસ 2a ફરી સૂત્ર મૂકો આ તો 0 0 છે જ એટલે આ તો 0 x2 6 x2 લખવાને y3 માઇનસ y1 પ્લસ x3 y1 માઇનસ y2 એટલે 0 માઇનસ 3 જવાબ એ જ આવે જેટલે ફેર ના પડ્યો 18 ઓછા 6 વત્તા 18 36 ભાગ્યા 2 18 જવાબ એ જ આવે પણ દાખલો ખોટો પડે અહીંથી જ પછી જવાબ ના જોવાનો હોય હવે જો આકૃતિ પરથી કરાવું ખ્યાલ આવી ગયો ને સુધાર્યું ખાલી સૂત્ર સુધાર્યું વાયએક્સ માટે લખ્યું આ શિરોબિંદુ એ 0 0 આ 2a માઇનસ આ એસ જુઓ અહીંયા સુધી એમને રાખવાનું અહીંયા સુધી આકૃતિ દોરો અહીંયા સુધી ગણવાનું ખાલી આ ક્ષેત્રફળનું સૂત્ર મૂકું છું ને એની બદલે બીજી રીત થાય જુઓ આ નાભી છે એ શોધી લઉં આ A3 છે એટલે નાભી શું થાય 0 3 થશે જો નાભી 0 3 હોય તો આ એસનું માપ 3 થાય આમાં હું નાભી લંબની લંબાઈ શોધી લઈશ ફોર માનાકમાં 4 તેરી 12 એસ એનું માપ 3 ત્રિકોણ ALL' નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ પાયો એટલે LL' વેધ એટલે એસ 1/2 LL' 4 એટલે 12 AS 3 6 6 3 18 આટલી રીત ફરી જાય ખાલી એટલું જો સૂત્ર નહીં મૂકવાનું એની બદલે આકૃતિને આ બધું કરવાનું તો આ તો અઘરું પડે ભાઈ આકૃતિ દોરવી પડે આ લખવું પડે બધું એના કરતાં તો આ સૂત્ર નહીં સારું અને ઓલરેડી આપણને આવડે છે તો આ બીજી રીત ત્રીજું પણ આનો ઉપયોગ તમે માત્ર MCQ કરી શકો બીજે ક્યાંય નહીં ત્રિકોણ ALL' નું ક્ષેત્રફળ જો નામ લખ્યું મેં એટલે કે એટલે શિરોબિંદુ LL' એટલે નાભિલંબના તો આખું વાક્ય આવી ગયું શિરોબિંદુ અને નાભિલંબના અંત્યબિંદુ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ વાક્ય લખું તો આવું થાય રકમમાં છે સૂત્ર છે 1/2 a સ્ક્વેર અરે સોરી કેવા આવું થાય 2a સ્ક્વેર શું છે સૂત્ર 2a સ્ક્વેર ખાલી તમારે એ જોવાનું જો MCQ જ મોઢે આવે x સ્ક્વેર બરાબર 12y 4 12 એટલે A3 3 વર્ગ 9 9 દુ 18 જવાબ આવી ગયો MCQ કોઈ રકમ કરવાની જરૂર નહીં મોઢે જવાબ આવે આ સૂત્ર ખબર હોય એટલે 2 3 નો વર્ગ અત્યારે આટલું લખીને બતાવું છું તો MCQ માટે આ સૂત્ર ખાસ કરી દેવાનું છે શિરોબિંદુ નાભિલંબના અંત્યબિંદુ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ 2a સ્ક્વેર પણ MCQ હોય તો જ આ કરાયો બાકી આ બેમાંથી એક રીત કરવી પડે 2 માર્કમાં પૂછાય ને આ સૂત્ર મૂકી દો કોઈ અડધો માર્કે નહીં આપે આ માત્ર MCQમાં ચાલે સ્પષ્ટ લખ્યું છે કરી દો 8મો દાખલો જોજો આ પણ એક સરસ 2 માર્ક માટે આ MP દાખલો પૂછી શકાય એવો ઘણી બધી વખત પૂછાય ગયેલો રકમ સાંભળો એક સમબાજુ ત્રિકોણ પરવલય y² બરાબર 4x માં અંતર્ગત છે ટૂંકમાં પરવલયની અંતર્ગત ત્રિકોણ છે તેનું એક શિરોબિંદુ પરવલયનું શીર્ષ છે તો ત્રિકોણની બાજુના માપ શોધો જોજો જો આ x અક્ષ આ y અક્ષ પરવલય y² બરાબર 4x આઈ થાય સીધી રફ આકૃતિ લઈ લો તો આની અંદર એક સમબાજુ ત્રિકોણ છે એક જ મિનિટ જોજો હવે આ બધું રફ આકૃતિ છે એટલે થોડુંક નાનું મોટું દેખાયો આપણે માની લેવાનું આ ત્રિકોણ સમબાજુ છે આને બી કહી દઉં આને સી કહી દઉં
ઓકે, આ પરવલય એને અંતર્ગત આ સમબાજુ ત્રિકોણ. હવે બરાબર સાંભળજો, આ લખી લો. પરવલય y² બરાબર 4x ને અંતર્ગત સમબાજુ ત્રિકોણ ABC છે. આપણે લઈ લીધો. હવે જો સમબાજુ ત્રિકોણ હોય તો બધા ખૂણા 60ના, તો આ ખૂણો કેટલાનો થાય? 30નો. જો આ સમબાજુ ત્રિકોણ હોય, બધા ખૂણા 60ના હોય, એમાં x અક્ષ એ આ ખૂણાનો દ્વિભાજક થાય. એટલે માપ ખૂણો BAC 60 અંશ હોય. તેથી માપ ખૂણો BAX 30 અંશ થાય. સમબાજુ ત્રિકોણ હોય એટલે વેધ ને મધ્યગાન બધું એક જ થાય, દ્વિભાજક ખૂણાનો. એટલે આખો 60નો તો આ ખૂણો 30નો. આ ખાસ જોવાનું. ધારો કે AB BC CA બરાબર L. બાજુના માપ શોધવા છે તો એ ત્રણેય મેં L છે એમ ધાર લીધું. એટલે ABનું માપ કેટલું થયું? L થયું. આ ખૂણો 30નો હોય, આ AB L હોય, તો બીના યામ ત્રિકોણમિતિ પ્રમાણ લખું ને, L cos 30 L sin 30 બતાવાય. ત્રિકોણમિતિ પ્રમાણે બીના યામ શું થાય? L cos 30 L sin 30. ત્રિકોણમિતિ યાદ કરજો. ઉગમ બિંદુ આગળ x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બને એ ખૂણાનું માપ લેવાય, એનું કોસાઇન મૂલ્ય, અને આ જે અંતર હોય એ ગુણાઈ દેવાનું. L cos 3 L sin 3 એ હવે અહીંયા લખી નાખીશ. તેથી B L cos 30 L sin 30. તેથી B cos 30 √3/2 sin 30 1/2. B મળી ગયો. B એ પરવલય પર છે. જુઓ, આ બે બિંદુ ક્યાં છે? આ પરવલય પર. તો એના સમીકરણનું સમાધાન કરે. વાયના સ્થાને L/2 મૂકું, આના સ્થાને L/2 મૂકીને વર્ક કરી દો. L²/4 4. એક્સનું મૂલ્ય મૂકો √3L/2. તો જુઓ, એક L જશે, લીટા નહીં મારતો. આ એક ખાલી મારું. 2 દુ 4, એક L બચે. 4 દુ 8 √3A. તેથી આન્સર બોલો, ખ્યાલ આવે? સરસ દાખલો, 2 માર્ક માટે. પુષ્કળ પૂછાયેલો છે. 6ઠ્ઠો ને 8મો જ પૂછાતા પરવલયમાંથી. પરવલયમાંથી જ્યારે પૂછાય ને ત્યારે 6ઠ્ઠો અથવા 8મો બેમાંથી એક જ હોય. જુઓ, ફરી એકવાર કહી દઉં. સમબાજુ ત્રિકોણ પરવલયના અંતર્ગત શિરોબિંદુ 1 જે છે એ પરવલયનું શીર્ષ છે. એટલે આપણે ABC દોરતી હતું. પહેલું, આ સમબાજુ ત્રિકોણ હોય તો x અક્ષ આ ખૂણાનું દ્વિભાજક થાય. બધા 60ના હોય ને આ દ્વિભાજક થાય એટલે 30. આ બાજુનું માપ હું L ધાર લઉં એટલે ત્રિકોણમિતિ પ્રમાણે બીના યામ L cos 30 L sin 30. હવે આ બી દેખાય જ છે કે આ પરવલય પર, ત્યાં સમાધાન કરાવો એટલે L મળી ગયું. રીત એટલી જ છે. અને છેલ્લી વસ્તુ આ દાખલામાં, આમાંથી તમને MCQ સૂત્ર મળે. આ દાખલામાંથી પરવલયના અંતર્ગત સમબાજુ ત્રિકોણ હોય તેની બાજુનું માપ 8√3. 4 માર્કનો MCQ થઈ જાય ફર્સ્ટ ક્લાસ. જો કઈ રીતે, હું એક રકમ આપું, જોજો. આટલું જ લખ્યું છું, જોજો, મોઢે સોલ્વ કરાવી દો. આ પરવલયના અંતર્ગત રીત કરવી હોય તો આ જ થાય આખી. છેલ્લે સમાધાન આના ઉપર કરાવવાનું, આ બિંદુનું. મને સૂત્ર યાદ હોય 8√3, તો હું ખાલી એટલું જ જોઉં. 4 બરાબર 18, બરાબર છે. તો એ બરાબર 18/4. અહીંયા એ 18/4 મૂકી દો. 4 દુ 8, 18 દુ 36, 36 √3 જવાબ બતાવ્યો.
મોઢે કોઈ રકમ ના કરવું પડે. યાદ રાખી લેજો સૂત્ર તરીકે, કામ આવી જાય. ઓકે, કરી દો તૈયાર. હવે આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. આગળ નવા લેક્ચરમાં કરીશું. તો આટલું સરસ તૈયાર કરી દો. મળીએ નવા લેક્ચરમાં.